નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 4 મનોવલણ અને પૂર્વગ્રહ આપણે હજી ચાલી રહ્યું છે. એ અંતર્ગત આપણે મનોવલણની વ્યાખ્યા, તેનું સ્વરૂપ, મનોવલણ ઘડતરની રીતો, મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો આટલું જોઈ ગયા છીએ. અને એવા બધા સામાજિક અને ઘરેલું ઉદાહરણ છે કે આપણને બધા જ લગભગ યાદ રહી ગયા હશે. આ મનોવલણ ઘડાઈ ગયું છે, પણ હવે એમાં પરિવર્તન કઈ રીતે લાવી શકાય, પરિવર્તન લાવવા માટેની કઈ એવી રીતો છે, પદ્ધતિઓ છે, પ્રયુક્તિઓ છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. મનોવલણ પરિવર્તનની રીતો અથવા તો મનોવલણ પરિવર્તનની પ્રયુક્તિઓ. એની અંદર 4 મુદ્દા છે. પહેલું શિક્ષણ, બીજું પ્રચાર, ત્રીજું જૂથ ચર્ચા અને ચોથું કાયદાઓ. આપણને ખબર જ છે કે શિક્ષણ મેળવેલો માણસ શિક્ષિત ન હોય એના કરતાં કંઈક જુદો હોય છે. શા માટે જુદો હોય છે? તો એનામાં કંઈક નવું આવ્યું હોય છે, એનામાં કંઈક એવું જ્ઞાન હોય છે, પરંપરાગત રૂઢિગત જે કંઈ ચાલતું હોય છે એનાથી કંઈક એ નવતર પ્રયોગ કરી અને વધારે સારી રીતે જીવન જીવી શકતો હોય છે. એનો અર્થ એવો નથી કે અભણ માણસો સારું જીવન નથી જીવતા, પરંતુ શિક્ષિત વ્યક્તિ છે એ નવીન વસ્તુઓને સ્વીકારે છે. તો મનોવલણ પરિવર્તન કરવું છે તો એમાં કંઈક એવી બાબતો આવશે કે જેને આપણે સ્વીકારીએ તો મનોવલણ ઘડતર થયેલું છે, કાયમી છે, એમાં થોડુંક પરિવર્તન આવશે. તો સૌ પ્રથમ આપણને શિક્ષણની વ્યાખ્યા આવડે જ છે, ચેપ્ટર નંબર 2માં જોઈ ગયા છીએ, છતાં હું પુનરાવર્તિત કરું છું. શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આપણે આ વ્યાખ્યા સમજી ગયા છીએ એટલે તમને ખ્યાલ જ છે કે શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે. તો શિક્ષણ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતનું હોય, પણ તેનાથી વર્તનમાં પરિવર્તન આવે છે. શાળા કોલેજમાં અપાતું શિક્ષણ કે સામાજિકરણ દ્વારા અપાતું શિક્ષણ મનોવલણમાં પરિવર્તન લાવે છે. હવે એનું ઉદાહરણ જોવું હોય તો એક ઉદાહરણ સરસ છે કે પરંપરાગત ખેતી કરતા ખેડૂતોમાં હવે શિક્ષણ દ્વારા નવી ખેતી, જમીનનું ટેસ્ટિંગ કરાવવું, જમીનને અનુરૂપ પાકો વાવવા, નવા પાકોનું વાવેતર, આ બધાની માહિતી એ મેળવે છે. તો હવે ધીમે ધીમે એનામાં વિધાયક વલણો વિકસતા ગયા, એટલે જે જૂના મનોવલણો હતો એમાં પરિવર્તન આવ્યા છે. બીજું ઉદાહરણ જોઈએ તો શાળા કોલેજમાં શિક્ષણેતર પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે. શિક્ષણેતર પ્રવૃત્તિઓ એટલે અભ્યાસિક પ્રવૃત્તિઓ અથવા તો શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ એ ધીમે ધીમે વધી છે. એનાથી બાળકો અને માતા પિતામાં પણ પુસ્તકીય જ્ઞાનને બદલે સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તરફનું વિધાયક વલણ વિકસ્યું છે, એટલે એમાં પરિવર્તન આવ્યું. 2 ઉદાહરણ સરસ છે, પરંપરાગત ખેતીવાળું અને સહઅભ્યાસિક પ્રવૃત્તિવાળું, યાદ રહી જાય એવું છે. ટૂંકમાં શિક્ષણથી આપણામાં પરિવર્તન આવે છે, આપણા વર્તનમાં પરિવર્તન આવે છે, એટલે મનોવલણ પરિવર્તન થાય છે. બીજો મુદ્દો છે પ્રચાર. આપણે આગળ સમૂહ સંચારના માધ્યમો જોયા ને, એવી જ રીતે પ્રચાર એ શિક્ષણનું અસરકારક માધ્યમ છે. સમૂહ માધ્યમોની ભૂમિકા પ્રચાર માટે મહત્ત્વની છે. પ્રચાર કોના દ્વારા કરવામાં આવ્યો, કયા જૂથમાં કરવામાં આવ્યો, કયા માધ્યમથી કરવામાં આવ્યો, આ બાબતો મનોવલણ પરિવર્તન પર અસર કરે છે. હવે પ્રચારના ઉપયોગમાં લેવાયેલા સૂત્રો મનોવલણ પરિવર્તનમાં અસરકારક નીવડે છે. દાખલા તરીકે 100-200 વર્ષ પહેલાં ભારતમાં 90% લોકો ખેતી પર નભતા હતા. એ સમયે એક સૂત્ર પ્રવર્તતું હતું, સંતતિ એ જ સંપત્તિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને સમાજશાસ્ત્રમાં પણ કામ આવશે, અર્થશાસ્ત્રમાં પણ કદાચ કામ આવશે. સંતતિ એ જ સંપત્તિ. સંતતિ એટલે સંતાનો, બાળકો, અને સંપત્તિ એટલે અત્યારે ધનની સમૃદ્ધિ અથવા તો મિલકત આવું ગણવામાં આવે છે. તમે જુઓ, પહેલાંના સમયમાં માતા પિતાને લગભગ 5, 6, 7, 8, 9, ક્યાંક તો 12 સુધીના બાળકો હોય છે. તો એ સમયે લોકોનું મનોવલણ એવું હતું કે સંતાનો ઝાઝા હોય તો સારું, એ સમૃદ્ધિ ગણાય છે. ધીમે ધીમે વસ્તી વધારાની જે સમસ્યા આવી
તેનાથી બચવા અને વસ્તી વધારાને નિયંત્રિત કરવા એક સૂત્ર આવ્યું. જો આપણે આગળ જોઈ ગયા ને કે પ્રચાર કેવા માધ્યમથી, કયા જૂથમાં, કેવા સૂત્રોથી કરવામાં આવે છે. અહીંયા એ સૂત્ર આવ્યું, અમે બે, અમારા બે. આ સૂત્રથી પ્રચાર અસરકારક બનાવવામાં આવ્યો. તો લોકોના મનમાં પ્રચારથી પરિવર્તન આવ્યું. આ ઉદાહરણ સરસ સમજાઈ જાય એવું જ છે. એટલે કોઈ પણ વ્યક્તિના મનોવલણને બદલવું હોય તો યોગ્ય માધ્યમથી પ્રચાર કરવામાં આવે, અથવા તો કોના દ્વારા. દાખલા તરીકે કોઈ એક સૂચના છે, એ તમને વિદ્યાર્થીઓ આપશે તો અસર નહીં થાય, એને બદલે શિક્ષક અથવા પ્રિન્સિપાલ આપશે તો એની અસર તરત જ તમને થશે. કોના દ્વારા તમને એ માહિતી મળી છે એ પણ અસરકારક નીવડે છે. ત્રીજો મુદ્દો છે જૂથ ચર્ચા. જૂથ ચર્ચામાં પરસ્પર આંતરક્રિયા થાય છે, એટલે કે વિચારોનું આદાન પ્રદાન થાય છે, વિચાર વિનિમય થાય છે, અને એના દ્વારા લોકોના મનોવલણમાં પરિવર્તન આવે છે. આપણે ઘણી બધી બાબતો એવી હોય છે કે આપણે જે માનતા હોય ને પણ કોઈક સાથે વાતચીત કરીએ ને તો ખ્યાલ આવે તો તરત આપણે એ વાત બદલી નાખીએ છીએ. આપણને ખબર પડી જાય છે કે આવું પણ હોઈ શકે. બીજું, તમે કેવા જૂથના સભ્ય છો, તમારી સાથે તમારું સંદર્ભ જૂથ કેવું છે, જૂથની આંતરક્રિયા કેવી છે, એનાથી તમારા મનોવલણો એના જેવા ઘડાય છે. બે વિરોધી મનોવલણ ધરાવતા જૂથના લોકો વચ્ચે પરસ્પર ચર્ચા વિચારણા કરવામાં આવે તો મનોવલણમાં પરિવર્તન થાય. સરસ મજાનું ઉદાહરણ આપું. બે સ્કૂલ હોય, એકબીજાની વિરોધી હોય. આ ઉદાહરણ તમને સરસ સમજાઈ જશે. રમતગમત હોય, ખેલ મહાકુંભ હોય. બે સ્કૂલના વિદ્યાર્થીઓ સામસામે એકબીજા ઉપર નફરત કરતા હોય છે, કારણ કે રમતમાં જીત અને હાર થતી હોય છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓ આવા એવું મનોવલણ તમારે અંદર હોય છે. હવે નવા વર્ષે પાછી સ્પર્ધા થાય ત્યારે જૂના વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓને કહેશે, એ સ્કૂલવાળા તો આવા છે, ધ્યાન રાખજે. હવે આપણા અંદર એ મનોવલણ પેદા થઈ જાય છે. અથવા તો એવું કહે છે કે એ ટીમ બહુ જોરદાર છે, કાળજી રાખજો એમ. તો આપણા અંદર એના પ્રત્યેના મનોવલણો એ પ્રકારે પેદા થાય છે. હવે જ્યારે બંને ટીમ મળે છે અને એમને કંઈક જુદો અનુભવ થાય છે તો મનોવલણમાં પરિવર્તન થાય છે. અથવા તો એ વિદ્યાર્થીઓ સાથે મિત્રતા બંધાય છે, ચર્ચા વિચારણા થાય છે, તો એ જ વ્યક્તિઓ અથવા તો એ જૂથ પ્રત્યેનું મનોવલણ થોડુંક બદલી જાય છે. એક પ્રયોગ છે. 1943માં ન્યુકોમ્બે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણમાં પરિવર્તન લાવવાના પ્રયોગો અંગે અભ્યાસ કર્યો. એટલે પ્રયોગો જે થયા હતા એમાં એને શું તારણ મળ્યું, તો એ તારણ તમને બતાવું છું. તારણ એવું છે કે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓમાં મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે. ન્યુકોમ્બે આ પ્રયોગ કરેલો. કઈ રીતે? તો રૂઢિચુસ્ત વ્યક્તિઓ એમાં પરિવર્તન ન લાવી શકાય, તો જૂથ ચર્ચા દ્વારા તેનામાં પરિવર્તન લાવી શકાય છે. બીજું ઉદાહરણ આપું. એક સંચાલકો અને કર્મચારીઓ. સંચાલકો અને કર્મચારીઓ એટલે સંસ્થાને યાદ કરો ને એટલે તમને ખબર પડી જાય. આપણા વિજયભાઈ છે એ સંચાલક છે, શિક્ષકો બધા કર્મચારીઓ છે, પટ્ટાવાળા, ગેટકીપર, આ બધા કર્મચારીઓ કહેવાય. હવે સંચાલકો અને કર્મચારીઓના વિરોધી વલણને લીધે સંઘર્ષ થાય તો એમાં બંને પક્ષની બેઠકનો દોર ચાલે, બંને વચ્ચે મુક્ત ચર્ચા થાય અને એમાંથી સમસ્યાનો ઉકેલ આવી શકે, તો એ જૂથ પ્રત્યેનું એનું મનોવલણ બદલાય. બીજું ઉદાહરણ. ભારત આતંકવાદીઓની પીડાનો ભોગ બન્યો છે. અન્ય દેશના નેતાઓ સાથે આતંકવાદ અંગે ચર્ચા વિચારણા કરે છે તો તેઓના આતંકવાદ પ્રત્યેના વલણમાં પરિવર્તન થવા માંડ્યું છે, જેથી ભારતને તેનો લાભ થવા માંડ્યો છે. કારણ કે બીજા દેશના લોકો જે આતંકવાદ વિશે માનતા હતા અને એ દેશના લોકો ભારતના સાથે ચર્ચા વિચારણા કરે છે તો એને ખ્યાલ આવે છે કે આતંકવાદનો આટલો મોટો ત્રાસ છે, તો એ લોકોનું જે વલણ હતું એમાં પરિવર્તન આવ્યું. તો એનો લાભ આપણને મળે છે કારણ કે આપણી સાથે બીજા દેશ જોડાઈ ગયા.
પરિણામે ભારતને આતંકવાદ સામે લડવામાં અન્ય દેશો મદદરૂપ થવા લાગ્યા. આમ આતંકવાદ પ્રત્યેનું વિશ્વના દેશોના વલણમાં પરિવર્તન થયું. છેલ્લો અને ચોથો મુદ્દો છે કાયદાઓ. લોકો અનુભવ, સમજણ કે ચર્ચાથી કેટલીકવાર વલણમાં પરિવર્તન કરવા તૈયાર જ ના હોય. આવા સમયે કાયદો છે એ અસરકારક સાધન બને છે. રૂઢિ, રિવાજ, પરંપરા આ બધી જ બાબતોમાં પરિવર્તન ચાલુ છે, છતાં પણ અસરકારક પરિવર્તન લાવી શકાયું નથી. આવા સંજોગોમાં કાયદાના ભયથી પરિવર્તન લાવી શકાય છે. અમુક જ્ઞાતિમાં બાળ લગ્નને હજુ સંતોષ થાય છે, તો એવા સમયે કાયદાકીય રીતે લગ્ન ચાલતા હોય એવા સમયે ત્યાં પહોંચીને પોલીસ જાય અને એની ઉપર ગુનો લાગુ કરે તો ધીમે ધીમે લોકો બાળ લગ્ન તરફ નેગેટિવ વલણ ધરાવતા થઈ જશે. બાળ લગ્ન ન કરવા જોઈએ એવું સમજતા થઈ જશે. પછી ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળો એમાં સ્ત્રીઓના પ્રવેશ અને પૂજા વિધિ પર પ્રતિબંધ છે. આવા વલણો હજી છે. ઘણી વખત તમે સાંભળતા હશો કે આ જગ્યાએ સ્ત્રીઓએ જવું નહીં. તો એ બાબતોમાં કાયદો એમ કહે કે સ્ત્રીઓને પ્રવેશ આપવો તો આપવો જ પડે, કારણ કે કાયદો એની સાથે છે. તો ધીમે ધીમે લોકોના વલણમાં પરિવર્તન આવશે કે સ્ત્રીઓ આવવાથી શું ફેર પડશે, ભલે ને આવે. એના વલણમાં પરિવર્તન આવ્યો. હજી એક ઉદાહરણ જોઈએ. 2016માં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્ત્રી પુરુષ સમાન કાનૂની હક મુજબ ધાર્મિક સ્થળોમાં સ્ત્રીઓને પ્રવેશની મંજૂરી મળી. તેથી ધર્મગુરુઓ અને પુરુષોમાં સ્ત્રીઓ પ્રત્યેના પૂજા વિધિ બાબતના નિષેધક મનોવલણમાં પરિવર્તન શરૂ થયું. આ દિશામાં મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો, રાજકારણીઓ અને કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો કરવા જરૂરી છે. તો લોકોમાં એ બાબતો પ્રત્યેનું પરિવર્તન થશે. એ મનોવલણ ધીમે ધીમે બદલાશે. ખૂબ જ સરસ બધા ઉદાહરણ છે. આખો પ્રશ્ન એકવાર સાંભળીને આવડી નહીં જાય, 2-3 વાર સાંભળજો. પછી કયા મુદ્દાની અંદર કયું ઉદાહરણ આવે છે એ નોટ ડાઉન કરજો. પછી પાછું એને સાંભળતા જજો અને ચેક કરતા જાજો કે મેં જે ઉદાહરણ પાકું કર્યું છે ખરેખર આ જ મુદ્દાની અંદર આવે છે કે કેમ. એટલે તમારી જ પરીક્ષા તમે જાતે કરી શકશો. બીજી એક મારે તમને સૂચના આપવાની છે. જુલાઈ માસમાં તમારી એક એકમ કસોટી આવી રહી છે. ચેપ્ટર 1 અને 2 એમાં છે. આ ચેપ્ટર 4 પૂરું થાય એટલે હું તમને રિવિઝન પાછું કરાવીશ. એટલે ટેસ્ટ માટેની તૈયારી બધા જ વિષય માટેની ચાલુ રાખજો. આવજો.